ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 3:30 ઘડિયાળ અમારી આગળ છે. જો મોર્નિંગમાં કેવું વાતાવરણ છે. મોર્નિંગમાં આવું વાતાવરણ હોય છે. અંધારું છે અંધારું. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ કેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હર હર મહાદેવ. જય મા ઉમિયા. જય સ્વામિનારાયણ. ચલો હવે આપણે અંદર વેદુનું ટિફિન બનાવીએ મોર્નિંગનું. એના લંચ બોક્સનું બધું તૈયારી કરીએ સ્કૂલ જવા માટે. પછી એને ઉઠાડીએ આપણે. વેદુ અહીંયા સૂઈ ગયો છે. હમણાં વેદુને થોડી વાર રહીને આપણે ઉઠાડીએ. આજે ભીંડાની સબ્જી અને બનાવવાની છે અને રોટલી. દૂધને ગરમ થઈ ગયો કરવા મૂકી દીધું છે અને આપણે આ પાણીને ભરવાનું છે. પાણી આવી ગયું છે, ચેક કરી લઈએ. આવી ગયું. ચલો પાણી ભરી લઈએ આપણે. પાણી ભરી લઈએ આપણે અને વેદુનું ટિફિનની તૈયારી કરી લઈએ. ચલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી હવે આવ્યા છે ઉઠીને ફ્રેશ થઈને. હવે આ ભગવાનની તૈયારી કરી રહ્યા છે, પૂજા કરવાની. બરાબર ને? વેદુ ઉઠે ત્યાં સુધી પૂજા કરીને ભગવાન રેડી કરી દો. પછી હું આવું છું મસ્ત દર્શન કરવા. બરાબર? બરાબર. અને આપણે અહીંયા ભીંડાનું શાક અને રોટલી ટિફિન તૈયાર કરી દઈએ. પછી વેદુને ઉઠાડીએ આપણે. લાલજી મહારાજ મસ્ત મજાના ભગવાનના વાગા રહ્યા છે અહીંયા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ગણપતે નમો નમઃ. ઓમ શ્રી લક્ષ્મી નારાયણ નમઃ. જય મા ઉમિયા. જય મા કાળી માતા. જય મા લક્ષ્મી માતા, સરસ્વતી માતા, ગણપતિ બાપા, ગાયત્રી માતા. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ ઓમ સાઈ, કષ્ટભંજન દેવ. અહીંયા વેદુ હનુમાન ચાલીસા કરે છે. વેદુ સામે જો. જય સ્વામિનારાયણ. જય મા અંબે. જય મા અંબે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વેદુ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને વેદુ અહીંયા તૈયાર થાય છે. હે ને વેદુ? લાઈ ફટાફટ તૈયાર કરી દો તને. વેદુ આમ સ્કૂલમાં કેવું મસ્ત લાગે છે અને એના આ પેન્ટ ગમતું નથી. જોજો. બરોબર લાગે છે ને એનું પેન્ટ કંઈ ખુલ્લું નથી. બરોબર છે. જય સ્વામિનારાયણ. ઓમ નમો હનુમંતે ભગવના ચુગમ ગુરુ પછવા. પરથી બોલ. ઓમ નમો હનુમંતે ભગવના ચુગમ ગુરુ પછવા. હા, આજે હનુમાન દાદાનો શ્લોક બોલ્યો. ઓમ નમો હનુમંતે ભય ભજનાયમ સુકમ પુટુપટ સ્વાહા. વેદુનું ટિફિન રેડી થઈ ગયું. હવે આપણે આપણી પૂજા ચાલુ કરીએ. મસ્ત વેદુ સ્કૂલ જાય એટલે. બરોબર. નવા ચશ્મા. મસ્ત ચાલ્લો કર્યો છે વેદુ. સ્વામિનારાયણનો
હું તને શીખવાડીશ હવે તારે જાતે ચાલુ કરવાનું બરોબર નીચે જ મૂક્યું છે ટિફિન બધું ભરી દીધું છે એપલ ભર્યું અને સબ્જી રોટી જય સ્વામિનારાયણ બીજું જય સ્વામિનારાયણ મોર્નિંગમાં આપણે 8 વાગ્યે ભાત બી થઈ ગયું અને અહીંયા શાક બી થઈ ગઈ અને આ ચા અને અહીંયા દાળ બી બફાઈ ગઈ છે તો આપણે પહેલાં પૂજા કરી લઈએ પછી દાળનો મસાલો બધું કરી દઈએ દાળનો મસાલો નહીં કરી દઈએ પછી આપણે કપડાં સૂકવી આવીએ કેમ કે આપણા કપડાં બી ધોવાઈ ગયા છે સવારે વહેલા નાખ્યા હતા સવારે વહેલા કપડાં ધોવા નાખ્યા હતા મશીન એટલે કપડાં બી ધોવાઈ ગયા છે તો કપડાં બી પછી સુકવી આવીએ પછી વાસી કામ આપણે પોતું બધું કરીને પછી મળીએ બપોરે મોર્નિંગની ચા પીવા બેસી ગયા ચા નાસ્તો કરવા પૂજા કરી લીધી અને મમ્મી અહીંયા એમનું પ્રોટીન પાવડર પી રહ્યા છે મારા બાકી છે પણ પીવું જ ના પીવું ચાય પડી મમ્મી અહીંયા રોટલી બનાવે છે અને દાળ ને શાક આપણું થઈ ગયું છે દાળ ભાત અને અહીંયા મમ્મી રોટલી બનાવે છે મમ્મી અમે હિરલબેનના ઘેર જઈએ બરોબર બી રોટલી કે મમ્મી જય સ્વામિનારાયણ હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આવી ગયા અમારા ઘરે તમે આવી ગયા જય સ્વામિનારાયણ તું શું કરે છો જો અમે હિરલબેનના ઘરે આવી ગયા છે મસ્ત મજાની સ્વામિનારાયણની મૂર્તિ છે અહીંયા જય સ્વામિનારાયણ સેટ વેચીને આઈફોન લઈ આલે સેટ વેચીને તો ભાઈ તો મમ્મી મારો સેટ ગયો પછી પેલો મંદિરના ભંડારાનું જોયું તું ના એ નહીં જોયું એ નહીં જોયું તો કાલે એક જ વિડિયો જોયો એ તો જો કોમેડી આમ તું કર્યું કેવું આપણી રીલ્સ બહુ મસ્ત થઈ ગઈ છે એટલે અમારી રીલ્સ જોતા રહેજો હું હિરલબેનના ઘરે રીલ્સ ઉતારવા હતા અમે બે જણા હે ને કોમેડી નણંદ ભજાઈની રીલ્સ હવે કાલે ફરીવાર આપણે મળીશું એ રીલમાં ચલો જય સ્વામિનારાયણ મમ્મી મસ્ત રીલ અમે ઉતારીને આવ્યા હિરલબેનના ઘરે હા ઉતારી દીધી મસ્ત રીલ હે ને ચલો હું પોતું હવે કરું અને મમ્મી કરે છે રોટલી પછી ભગવાનના થાળ બાર ધરાઈએ આપણે સવારે વહેલા ઉઠીએ ને તો ફટાફટ બધું કામ પતી જાય રીલ્સ બનાવવાનો ટાઈમ મળે પછી રીલ્સ બનાવી દીધી ને હવે આવા ખાલી પોતું બાકી એટલે કામ જમવાનું બાકી રાખ્યું છે બધું બનાવી દીધું છે સવારમાં 7-8 વાગે તો બધું રેડી કરીને મૂકી દેવાનું હા દાળ ભાત શાક બધું ગાઈસ બનાવીને રેડી કરીને મૂકી દેવાનું પછી રીલ બનાવવાની હમણાં તો ગયા હતા પાછા હિરલબેનના ગયા રીલ બનાવવા માટે હા અને 5:30 વાગે અંધારું હોય ને બહાર કાલ વોકિંગ કરવા જવું છે કાલ વોકિંગ કરવા જશે સાસુ ને બહુ જોઈએ છે જઈશું કેવા મમ્મી? કેવા ઉઠે છે હા બરોબર ને? ઉઠ્યા તો ખરા આજે 5:30 વાગે તો કાલે- તમે નતા કીધા શું કરતી હતી બહાર તો મિત્રો આપણે કાલે વોકિંગ નો વિડીયો જોઈશું એ લોકોનો એ કોઈ જાય તો બરોબર હા ઓકે હા ઠીક છે તો હવે મળીએ આપણે જમવાના ટાઈમે વાગી ગયા છે 12:15 જમવાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી એન્ડ આરતી અત્યારે ભગવાનની થાળ ધરાવવાની ડીશ તૈયારી કરી રહ્યા છે શું બનાવ્યું છે આજે દાળ ભાત ભીંડાનું શાક ભીંડા તમને લોકોને ભીંડા બહુ જ ભાવતા લાગે છે ને વેદુ ને ટિફિનમાં તમે બે ત્રણ દિવસે ભીંડા ઉતારી દો વેદુ છે ને ટિફિનમાં છે ને એને બીજું કંઈ ભાવતું નહીં બરોબર એટલે એના ઘરે શાક ખાતો નહીં એટલે ટિફિનમાં શાક ભરીને આપીએ ને આપણે સબ્જી રોટી એટલે ત્યાં પતાઈને આવે છે ચોળીનું શાક છે ગવાનું શાક છે ભીંડાનું શાક છે પછી પાલક અને દાળનું શાક હોય તો બી ત્યાં જમીને જ આવે છે પણ ઘરે એને છે ને ખાલી દાળ ભાત જોઈએ છે બરોબર ઘરે જમતો નહીં ને એટલે એના ટિફિનમાં એવું જ ભરી નાખવાનું ઓકે તો ડીશ રેડી થઈ ગઈ છે જોઈ લઈએ આપણે
दाल भात रोटली અને भिंडी की सब्जी साथ में जेगरी એટલે ગોળ. આ કચુંબર સમારું છું. અને कचुम्बर आती समारी रही है. टमाटर ये इसको क्या खीरा बोलते हैं काकड़ी बोलते हैं खीरा काकड़ी दोनों को मिक्स करके बना लिया खीरा काकड़ी. मारा पापड़ जो से हो શેકું છું પાપડ. ओके तो હવે મળીએ આપણે જમવાના ટાઈમે. બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓફિસ જાઉં છું ને. યસ. લો આ ઉંદેડા મટર અને આ ગાયને ખવડાવી દેજો રોટલી રસ્તામાં, બરોબર? તમારા ઓફિસમાં ઉંદેડા બહુ છે મોટા મોટા ઓકે એમાં, ચાલ બરોબર? ડન. ભૂલી ના જતા પાછા, હા લઈ તો જઉં છું. આ થેલામાં ના રહી જાય. તે તમને હાથમાં રાખવાની છે. રોટલી આપણે ટોપી આ ગાયને ઉંદેડા ખવડાવવાનું છે. ઓકે સ્વેટર લીધું? સ્વેટર લેવાનું છે ને, સ્વેટર લઈ લીધું છે. બેગનો ચેન તો નંખાઈ દઉં. ચેન લગાવવાનો ટાઈમ નથી મળી રહ્યો મને અત્યારે. તે તો ઉભો નાખેલા નહીં આ ભાઈ. સામાન ખાલી ના કરવો પડે બેગમાંથી. તે 5 મિનિટ થાય 5 મિનિટ સામાન કાઢવાનો ક્યાં? તો પેલો ઉભાવા થોડો નાખી આપશે. સવારમાં મૂકી સવારે આવો. આપીને જવું તો કે 2 કલાક પછી લઈ જજો. 2 કલાક પછી તો આપણે હાજર ના હોઈએ. તો સન્ડેના દિવસે શાંતિથી કરાવી દઈશું. હાલમાં કશું ઉતાવળ નથી. પણ કેવી લાગે બેગની ચેન ખુલ્લી? નકર નવી લાવી દો બેગ. કેવી લાગે? કેવી લાગે? ચેન ખુલ્લું આમ જો પાછો હવા જાય તો શું હવા જાય એર સર્ક્યુલેશન થાય નહીં. તો ઓકે તો ચલો બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય હો જય મા જય બજરંગ. ચલો આપણે એમને બહાર જય સ્વામિનારાયણ કહી દઈએ, પછી આપણે કામે વળગીએ, પછી વેદુને લેવા જવાનો ટાઈમ જશે ને, પછી વેદુને લેવા જવાનો ટાઈમ જશે, 2 વાગી જશે એટલે પછી વેદુ આવશે. ત્યાં સુધી થોડું આરામ કરી લઈએ. નહીં વહેલા ઉઠ્યા છે તો That's So, exactly we do what na I was that. aiming for. Anyways, it's now time to move on to the second step of the plan. વેદુનો દાળ ભાત અને પાણીની બોટલ ભરીને આલવી પડે આપણે સ્કૂલથી આવ્યા What પછી. I'm gonna do is just take a look at everyone's face. મજામાં વેદુ? First, I'm gonna ask વેદુને સ્વેટર લેવું તું think I'm trying to હે? steal from them. પણ ઓનલાઈન જ ના થયા. નેટ જ બંધ હતું. પ્લીઝ નેટવર્ક આપણો અમારે હા. પૈસા આપો નેટવર્ક ને. નેટ જ બંધ થઈ ગયું. પપ્પાએ કરાવડાવ્યું 1 દિવસનું, તોય નેટ ઘરે વાઈફાઈ છે એટલે ત્યાં નેટ જરૂર પડે નહીં. અને ભૂલું ભાઈ નેટ અમુક દિવસ વાપરી કાઢે બહાર જઈએ એટલે મારું મોબાઈલ વાપરે એટલે નેટ વાપરી નાખે. એ મેં કે વાપરે તો મને બોલ ને તું વાપરે એટલે 1 GB નું આજનો દિવસ કરાવ્યું પણ નેટ ચાલુ જ ના થયું. બોલો હે વેદુ? I mean, his third floor is literally in the alleys on that. વેદુ જમવા બેસી ગયો છે. સબ્જી રોટી ખાઈ લીધી હતી વેદુ સ્કૂલમાં? મમ્મી હરખું કરો ને તમારો ડ્રેસ આમ તો લાવું તો ખરા ને દુપટ્ટો ઓઢીને ઉઠો. ચલો જમી લો વેદુભાઈ. વેદુના સ્વેટરના કેટલા પૈસા છે વેદુ? 820 રૂપિયા એલ સાઈઝના. અને આપણો એક્સલ એમ તો હતી જ નથી ને એક્સલની તો કેટલા પૈસા હશે બોલ? અને સ્કૂલનું જ સ્વેટર પહેરવાનું હે વેદુ? બીજું નહીં ચાલતું સ્વેટરમાં? હા તો બ્લુ કલરનું એવું લાવી દઈએ આપણે જેકેટ. આ તો હું કહું છું ખરા પપ્પા જેવું બ્લુ કલરનું લાવી દઈએ એટલે ચાલ. હવે ચા બા પી લીધી? ચા પી લીધી એમ? દૂધી લેતી આવું ને, મુઠિયા બનાવી દઈએ બરાબર? બરાબર તમારે એકલી ચા પીવા બનાવવી પડશે પછી અમે તો સોસના મુઠિયા ખાઈ લઈશું બરાબર? સારું તો હું વેદુ મૂકવા જઉં લેતી આવું બરાબર? વેદુ મૂકવા જઈએ તો આપણે ત્યાં રસ્તામાંથી શાક લઈ લઈએ દૂધી, તો આવીને પછી મુઠિયા મૂકી દઈએ. વેદુ શું કરસ વેદુ તું? પણ એ પહેર લે ના
પકડ મારું નામ આપે. કયા ભાઈ જૂના પહેલા છે હા. સારું ત્યાં મસ્તી હા છોકરાઓ મસ્તી કરસ ત્યાં સારું તો તું મોબાઈલ પકડીશ હે આમ એ નવા ચશ્મા ઠેકાણા મૂકે છે કે ત્યાં ટ્યુશનમાં બધા છોકરાઓ મસ્તી કરે તો ઉતરી પાડી લે. હા સારું સારું ચલો ઉતરી પાડી લે. એ મોબાઈલ લેતા. વેદુ ને ટીવી બંધ નહીં થતું બસ ટાઈમ થવા આવો તો ટીવી નહીં બંધ થતું ટ્યુશનનું આખી બપોર જાગે છે તો ટ્યુશન જવાના ટાઈમે બેગ ભરે છે કોક સમજાવજો ગાઈસ સમજાવજો તમારા છોકરાઓ આવું કરે છે આમાં વેદુ તો આવું કરે જો તો છોકરીઓ ફટાફટ કામ કરી લે પણ છોકરાઓને તો આપણે ખાલી એક જ વસ્તુ બોલતા આવડે. હા તો છોકરાઓને આપણે બૂમો પાડવી પડે પાછા જો પાછા બૂમો પાડવી પડે આયા ભાઈ બહાર જલ્દી ઠંડી ચાલુ થઈ ગઈ છે સ્વેટર ઉતારું છો ઉપરથી ઠંડી નહીં લાગતી તારું ઉતરતા ના બંધ કરી દે. તો ઘરમાં તો ઠંડી લાગે છે લે આ પકડ પૈસા રસ્તામાંથી મારે શાક લેવાનું તો મને હાલ જઈ બરોબર અભિયાલ મમ્મીને અહીંયાથી શાક લઈ લીધું. મમ્મી કયું શાક લીધું? મમ્મીને દૂધી લીધી 20 રૂપિયાની કેટલી 20 રૂપિયાની 250 લીધી. એક દૂધીમાં 20 રૂપિયાની 250 થઈ મમ્મી કે દૂધી ખાઓ દૂધી. અભિયાલ અમે જઈએ છીએ મારા ટ્યુશનમાં. મારું ટ્યુશન અહીંયાથી નજીક છે. હું અહીંયા પહોંચી ગયો છું. જોઈ લો શીશામાં હું ઊભો ટ્યુશનના ત્યાં ઊભા પહોંચી ગયા પછી આપણે ઘરે જઈને મળશું. જો આજે અમે દૂધીના મુઠિયા મૂકીએ છીએ એમાં દૂધીની અંદર બધો મસાલો કરી દો લાલ મરચું હળદર મીઠું ધાણા જીરું ગરમ મસાલો દહીં તલ અજમો તેલ અને થોડા અને લીલા મરચાં અને દહીં બી નાખી દીધું છે ચલો મમ્મી મમ્મી મિક્સ કરશે હું બાંધ્યું તમે મિક્સ કરો છો જો મમ્મી મસ્ત મિક્સ કરી દીધો હવે એમાં આપણે ભેળેલું નાખીશું એટલા ભેળેલાનું બનાવવાનું જો અમે મસ્ત મજાના અહીંયા મૂકી દીધા છે અને હવે અમારા આ છાલિયું અમે ઢાંકી દીધું છે ચલો થોડી વારમાં અમારા થઈ જશે ચલો આપણે મુઠિયા વઘારી દઈએ અહીંયા લીલા મરચાં અને લીમડો અને અહીંયા તલ અહીંયા તેલ મૂકી દીધું છે ચલો અહીંયા રાઈ નાખી દીધી છે રાઈ તડ થાય એટલે આપણે તલ નાખી જીરું નાખીએ થોડું જીરું તડ થાય એટલે પછી આપણે તલ નાખી દીધા તલ નાખીને પછી મરચાંનો વઘાર કરી દીધો પછી આપણે નાખી દઈશું મુઠિયા આમાં થોડા મરચાં વધારે હોય તો સારા લાગે પણ મમ્મીને એમને મરચાં ઓછા ભાવે છે એટલે માટલા મરચાં નાખ્યા ચલો હવે આપણે એમાં લસણ નાખ્યું નથી તો મસ્ત અને ભગવાનને આપણે ધરાઈ દઈએ થઈ ગયા આપણા મસ્ત મજાના ભગવાનને આપણે મુઠિયા ધરાઈ દઈએ પછી એમાં મીઠાશ તો કેટલી બધી આવી જાય ભગવાન જમે ને એટલે ચલો ભગવાન જમે છે ત્યાં સુધી આપણે મસ્ત મજાનું અમારા ભગવાને જમી લીધું છે તો હવે અમે ડીશ લઈ લઈએ પછી આમાં મિક્સ કરી દઈએ એટલે બધાને પ્રસાદી મળી જાય અને પછી કાલ સવારે આપણે લાલજીના દર્શન કરાવીશું અહીંયા મમ્મી એમની ચા બનાવે છે મમ્મીએ હું બી હવે એક વસ્તુ ટ્રાય કરવાનું મારા હવે બાના મોબાઈલમાં ચેનલ છે ને આ મમ્મી એમની ચા બનાવે છે અહીંયા તો બરોબર. અને એમાં અહીંયા વેદુ મુઠિયા અને સો
અહીંયા આપણે ઇસ્ત્રી કરી દઈએ. બેસી ગયા છે. વાગી ગયા છે, કેટલા વાગ્યા? 7:45. અને મમ્મી અહીંયા શાક સમારે છે. વેદુ વાંચવા બેહ્યો છે. વેદુ હે ને? આપણે ઇસ્ત્રી કરી દઈએ. ફ્રી થઈ ગયા જમીન મમ્મી. ચલો બોલો, લાઈક કરજો, શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. અને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. કાલ સવારે મળીશું. મમ્મી જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. ચલો.